શું? જ્યારે એ કૂતરાને મનુષ્ય અવતાર મળ્યો હોય ત્યારે તમારી જેમ એ મોત શોખમાં જીવતો હોય. શું ભગવાને જીવન આલ્યું છે? બસ હરી ફરીને મજા કરો, કોકને મારીને લૂંટી લો, કોકના નેહાકા લો, ચોરી કરો, બેમાની કરો, આડોરું માંસ મટન ખાઓ, દારૂ પીવો. ત્યારે ભગવાન જોતા જ હોય કે આ જીવને જો મનુષ્ય અવતાર મળ્યો, પણ એક વખત મારું જીવનમાં નોમ નહીં લીધું એણે, એક વખત મારી બાજુ સન્મુખ નહીં થયો, એક વખત દિલથી મને પ્રાર્થના નહીં કરી, અને બસ જીવન એક વાર મળ્યું છે એમ કરી અને અધર્મના આચરણો કરે છે. અધર્મના આચરણો કોને કહેવાય તમને બધાને ખબર પડે છે. તો સાધારણ સમજતા આજ ગુરુ પૂર્ણિમા છે એટલે આજ ગુરુ પૂર્ણિમાના દિવસે આજ વિશેષ પ્રવચન કરું છું. આ વાતનું કે તમે કોણ છો એ ઓળખો, તમે કોણ છો એ ઓળખો. તમે મનુષ્ય છો, કોઈ પશુ નથી. શું? કોઈ પશુ નથી, તમે કોઈ જીવ જંતુ નથી. તમને બનાવનાર ભગવાન છે, તમારી અંદર ભાવનાઓ આલનાર ભગવાન છે. તો શું એ ભગવાનના જીવોની દયા નહીં આવતી હોય? આટલી બધી ગાયો પીડાય છે, આટલા બધા કૂતરા પીડાય છે, આટલા બધા જીવ જંતુઓ મરે છે, તો શું ભગવાનને દયા નહીં આવતી હોય? આટલા લોકો માંસ મટન કાપી કાપીને બાફીને ખાય છે, તો શું ભગવાનને દયા નહીં આવતી હોય? એ ધારા તો માંસ મટન ખાવા વાળાને એક સેકન્ડમાં એનું પૂરું કરી નાખે એ મારો રામ છે. એવા 84 લાખ યોનીમાંથી તમે કઈક યોની પસાર કરી દુઃખની યાતના ભોગવતા ભગવાનની ક્યાંક વિશેષ નજર તમારી પર પડી ગઈ હોય, જે જીવ ઉપર એને ભગવાન મનુષ્ય અવતાર આલે છે. પોતાના સ્વરૂપની જે દાળ ઓળખ થશે ને, એ દાળ દેવી શક્તિને પરમાત્માની ઓળખ થઈ જશે. કોઈ તમે સાધારણ નથી, તમે દુર્બલ નથી, તમે તમારા પોકારથી ભગવાનને ધરતી પર લાવી શકો એ શક્તિ છે, એ સામર્થ્ય છે તમારામાં કે કોઈ પણ દેવી શક્તિને ધરતી પર લાવી શકો છો, પ્રગટ કરી શકો છો, કોઈ પણ ભગવાનના અવતાર લેવા માટે મજબૂર કરી શકો છો. એ તમારી શ્રદ્ધા અને ભક્તિમાં શક્તિની તાકાત છે. નહીં શું કરવું એનો? તો એનો ઈલાજ થાય કે તમે એને દૂધ પીવડાવો, બિસ્કિટ ખવડાવો, કાં પછી કોઈ જગ્યાએ ડૉક્ટર જોડે કદાચ લઈ જવાનો પ્રયાસ કરો, કાં ખુખાર મેલડી જેવી એનિમલ એમ્બ્યુલન્સ ચાલતી હોય તો ફોન કરો કે આ જગ્યાએ કૂતરું બીમાર છે, આ જગ્યાએ કૂતરાને વાગ્યું છે. તો વિચારો, એ કૂતરાને જોઈ, એની દશા જોઈ, એની પીડા જોઈ અને તમારું હૃદય વિચલિત થઈ જતું હોય, શું તમારું હૃદય વિચલિત થઈ જતું હોય તો શું એ કૂતરાની દયા ભગવાનને નહીં આવતી હોય? આવતી હશે ને. આ સાધારણ અવતાર નથી. ભગવાનને ભગવાન બનવા માટે મનુષ્ય બનવું પડે છે, ત્યારે એ ભગવાન કહેવાય. ભગવાનને ભગવાન બનવા માટે ધરતી પર આવવું પડે છે, અવતાર લેવો પડે છે, માના ખોકે જન્મ લેવો પડે છે, કર્મ કરવું પડે છે, અને કર્મનો ભોગય ભગવાન કરે છે. ત્યારે ભગવાનને ભગવાન બનવા માટે જો કદાચ મનુષ્ય જન્મ લેવો પડતો હોય તો તમે એ મનુષ્ય છો, હજુ તમને પોતાના સ્વરૂપની ખબર નહીં તમે કોણ છો. બજારમાં કે રોડ ઉપર રખડતું કૂતરું હોય, એને ભૂખ લાગી હોય અને આમથી આમ ભટકતું હોય તો તમને મનુષ્યની અંદર એ કૂતરાને જોઈને દયા ભાવના જાગી જાય છે ને, કે બચારું ભૂખ્યું છે. એ કૂતરાને કદાચ વાગ્યું હોય તો તમે એને જોવો તો તમે તમારું હૃદય વિચલિત થઈ જાય જોઈને કે બચારાને વાગ્યું છે. મનુષ્ય અવતાર આલ્યો હોય તો કંઈક નો કંઈક ઉદ્દેશ હશે ને. તમને મનુષ્ય અવતાર ભગવાને આલ્યો, કૃપા કરી, કૃપા થાય છે ત્યારે જ તમને મનુષ્ય અવતાર મળે છે. નહીં તો એટલા બધા જીવ છે ને, આ વૃક્ષમાં તે એક જીવ છે, ખબર છે ને તમને? એમાંય એક જીવ છે, એક નાનો મકોડો એમાંય જીવ છે. પણ એ મકોડો તમે જુઓ ને તો એ મકોડોને એવું લાગે કે આ તો અમથો મકોડો છે, જીવ જંતુ છે, બરોબર. પણ એ જીવ જંતુ શી ખબર ગયા જન્મ મનુષ્ય હોય. જો કદાચ એક મનુષ્યની અંદર કોઈ પીડા જોઈ અને હૃદય વિચલિત થઈ જતું હોય, મન દુખી થઈ જતું હોય, એને દુખી જોઈને તમે દુખી થઈ જતા હોય તો એ
બધાની અંદર હૃદય આલનારો વિશાળ હૃદય વાળો મારો રામ છે, શું એને દયા નહીં આવતી હોય? એમને દયા આવે છે, પણ એ જે જીવ છે, જે કૂતરું છે, જે બિલાડી છે, જે ગાય છે કે ગમે તે કોઈ પણ પ્રાણી છે, એ પીડાય છે, તે એનું પીડાવાનું કારણ એના પોતાના જ કર્મો હોય છે. આ 84 લાખ યોનિના ચક્કરમાં એ પીસાય છે, દુખી થાય છે. તો ભગવાનને ક્યાંક ને ક્યાંક હજારો વર્ષ જન્મ પહેલા કદાચ કોઈ મનુષ્ય જન્મ મળ્યો હોય અને ક્યાંક ભગવાનનું નામ તમે સાંભળ્યું હોય, ક્યાંક ભગવાનનું નામ તમે બોલ્યા હોય, ક્યાંક કદાચ કોઈ સત્સંગ સાધુ સંતોના ચરણોમાં બેઠા હોય, કોઈ સંતની સેવા કરી હોય, કોઈ ભક્તની સેવા કરી હોય, કોઈ ગૌ માતાની સેવા કરી હોય ને, ત્યારે ક્યાંક ને ક્યાંક ભગવાનના દયા આવે, ત્યારે ફરી એક વખત મનુષ્ય અવતાર આલે છે. સ્વતંત્રતા, સ્વતંત્રતા, જન્મ લીધો એટલે તમારે સ્વતંત્રતા આપી દીધી કે જાઓ, હવે તમને જન્મ મળ્યો છે, તો તમારો જન્મ પહેલા કેમ થયો છે ધરતી પર, એ પ્રશ્નનો જવાબ ખોરી લો. તમને કોઈને ખબર છે કે મારો જન્મ કેમ થયો છે? કંઈક ઉદ્દેશ તો હોય ને. તો ઉદ્દેશ ખાલી મનુષ્ય જીવનનો એક જ ઉદ્દેશ છે, એકમાત્ર ને એક જ ઉદ્દેશ છે કે ભગવાનની ભક્તિ કરી, ભગવાનનું ભજન કરી અને ભગવાનને પામી લો અને કાયમ માટે સુખી થઈ જાઓ.